નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સમાજ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 કે અંગ્રેજી સમયના શહેર, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો। તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। એનું પહેલું છે કે કંપની શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો કેમ પડી ભાંગ્યા। તેમાં જોઈએ કે અંગ્રેજોની નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને ધનવાન કરવાની હતી। આથી અંગ્રેજો ભારતના ખેડૂતો ઉપર જુલમ કરી ઇંગ્લેન્ડના ઉદ્યોગોને જરૂરી હોય તેવા કાચા માલની ખેતી કરાવવા લાગ્યા। પરિણામે અમુક પાકોનું ઉત્પાદન ઘટતા તેના આધારિત ગૃહ ઉદ્યોગો ઓછા થવા લાગ્યા। વળી ભારતમાંથી કાચો માલ સસ્તા ભાવે ખરીદી ઇંગ્લેન્ડના ઉદ્યોગોને અપાતો। આથી ઇંગ્લેન્ડમાં બનાવટી માલ ઓછી કિંમતનો થતો। વળી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઝડપથી ઉત્પાદન થતું, જે દેખાવમાં પણ આકર્ષક રહેતું। જ્યારે ભારતીય ગૃહ ઉદ્યોગમાં ઉત્પાદિત થતા માલ સામાન પર અંગ્રેજોએ જકાત ખૂબ વધારી। પરિણામે ભારતમાં ભારતીય માલ જ મોંઘો પડવા લાગ્યો અને આમ ભારતીય ગૃહ ઉદ્યોગમાં બનેલ વસ્તુઓની માંગ ઘટતા ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા। બીજું, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો કે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી। ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી। પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, ચેન્નઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ। એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી। આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો છે એ બેકાર બન્યા, પણ ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા આ કારીગરોની જરૂર રહેતી। આ સમયે સોલાપુર એટલે કે મહારાષ્ટ્ર, મદુરાઈ તેના મહત્વના કેન્દ્રો હતા। ભારતમાં યંત્રોની મદદથી કાપડનું ઉત્પાદન થવા લાગ્યું। સ્વદેશી આંદોલનના કારણે ભારતના હાથકાતણ, હાથ વણાટ જેવા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। એમાં પહેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને કેવું બનાવવા માંગતી હતી। ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પેદા કરતું સંસ્થાન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર છે એ બનાવવામાં માંગતી હતી। બીજું, અંગ્રેજ શાસનકાળમાં નવા શહેરોની વિકાસ સાથે થયો હતો। અંગ્રેજ શાસનકાળમાં અંગ્રેજોને વેપાર, ઉદ્યોગો અને વહીવટ જેવી બાબતોથી જરૂરિયાતો પૂરી કરવા નવા શહેરી વિકાસને થયો હતો। ત્રીજો પ્રશ્ન છે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ 3 શહેરોના નામ જણાવો। અંગ્રેજ શાસન દરમિયાન કોલકાતા, સુરત, ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા શહેરો વિકાસ પામ્યા હતા। ચોથું, પોર્ટુગીઝોએ મુંબઈનો ટાપુ શા માટે બ્રિટનને ભેટ આપ્યો હતો। બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા। આથી પોર્ટુગીઝોએ બ્રિટનના સામ્રાજ્યને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો। પાંચમું છે મુંબઈનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કોણે કર્યો હતો। મુંબઈનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો હતો। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, મુઘલ યુગમાં સુરત શા માટે જાણીતું હતું। મુઘલ યુગમાં સુરત વસ્ત્ર ઉપર જરીકામ માટે જાણીતું હતું। સાતમો પ્રશ્ન છે કે અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી। અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી 17મી સદીમાં સુરતમાં સ્થાપી હતી। આઠમો પ્રશ્ન, સુરતમાં કઈ વિદેશી પ્રજાના કારખાનાઓ હતા। સુરતમાં ફિરંગીઓ, ડચો અને અંગ્રેજોના માલના ગોદામો અને કારખાનાઓ હતા। નવમો પ્રશ્ન, અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના ક્યારે અને ક્યાં કરી હતી। અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના ઈસવીસન 1640માં મદ્રાસ પાસે કરી હતી। 10મો પ્રશ્ન છે આજના ચેન્નઈ એટલે કે મદ્રાસ શહેરના વિકાસ ક્યાં થયો હતો। ફોર્ટ એન્ડ જ્યોર્જની આસપાસનો વિસ્તાર એ ચેન્નઈ તરીકે વિકાસ પામ્યો છે। 11મો પ્રશ્ન, અંગ્રેજોએ કયા સ્થળને ફોર્ટ વિલિયમ નામ આપ્યું હતું, ક્યારે। ઈસવીસન 1698માં અંગ્રેજોને સુકનોતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી હતી અને કંપનીએ ત્યાં કિલ્લા બાંધી વસાહત સ્થાપી હતી અને તેણે ફોર્ટ વિલિયમ નામ આપ્યું હતું। 12મો પ્રશ્ન છે અંગ્રેજોએ દિલ્હી ક્યારે અને કોની પાસેથી જીત્યું હતું। અંગ્રેજોએ દિલ્હી ઈસવીસન 1803માં મરાઠાઓ પાસેથી જીત્યું હતું। 13મું છે નવી દિલ્હીના નિર્માણ માટે જૂની દિલ્હીમાં શું ફેરફાર કરવામાં આવ્યા। નવી દિલ્હીના નિર્માણ માટે જૂની દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડી નાખવામાં આવ્યા। 14મો પ્રશ્ન છે નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું। નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા
રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું. 15મો પ્રશ્ન છે, નવી દિલ્હીમાં કઈ કઈ મહત્વની ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય જેવી મહત્વની ઇમારતોનું નિર્માણ છે તે કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 16, ભારતમાં પહેલા કયા કયા ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો હતો? ભારતમાં પહેલા ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. 17મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક સંશોધનોના કારણે 19મી સદીના અંત ભાગમાં ભારતમાં કયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો? વૈજ્ઞાનિક સંશોધનોને કારણે 19મી સદીના અંત ભાગમાં ભારતમાં ધીમી પણ મક્કમ ગતિએ શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. 18મો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડ સરકારના પ્રતિકાર છતાં ભારતના કયા ઉદ્યોગોને વિકાસ સારો થયો હતો? ઇંગ્લેન્ડ સરકારના પ્રતિકાર છતાં ભારતના સુતરાઉ કાપડ અને લોખંડ પોલાદ ઉદ્યોગોનો વિકાસ સારો થયો હતો. 19મું છે, ભારતના કયા કાપડ અમીરોની ઓળખ છે એ ગણવામાં આવતા હતા? ભારતીય મલમલ અને પટોળા એ અમીરોની ઓળખ ગણવામાં આવતા હતા. 20મું, ભારતની સૌપ્રથમ કાપડની મિલ ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? ભારતની સૌપ્રથમ કાપડની મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. 21મું છે, અંગ્રેજ શાસનમાં ભારતના કયા કયા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ હતી? ભારતના મુંબઈ, અમદાવાદ, નાગપુર, સોલાપુર, ચેન્નઈ જેવા સ્થળોએ કાપડની મિલ શરૂ થઈ હતી. 22મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે અને ક્યારે શરૂ કરી હતી? ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ રણછોડલાલ છોટાલાલ રેઠિયાવાળાએ ઈસવીસન 1861માં 30મી મેના રોજ અમદાવાદમાં શરૂ કરી હતી. 23મો પ્રશ્ન છે, વણાટ કામના કારીગરોની જરૂર કયા કામ માટે પડતી હતી? ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવા માટે વણાટ કામના કારીગરોની જરૂર રહેતી હતી. 24મો પ્રશ્ન છે, કઈ ચળવળે ભારતના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું? જવાબ છે મહાત્મા ગાંધીએ શરૂ કરેલા સ્વદેશી આંદોલનને ભારતના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. 25મું છે, ગાંધીજીના સ્વદેશી આંદોલન દ્વારા ભારતના કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું? ગાંધીજીના સ્વદેશી આંદોલન દ્વારા ભારતના ગ્રામોદ્યોગ, હાથ કાંતણ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું. 26મો પ્રશ્ન છે, જમશેદસિંહ તાતાએ લોખંડ પોલાદનું કારખાનું ક્યાં અને ક્યારે સ્થાપ્યું હતું? જમશેદસિંહ તાતાએ ઈસવીસન 1917માં ચાકસી હાલનું જમશેદપુરમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. 27મો પ્રશ્ન છે, અંગ્રેજ શાસનકાળમાં ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં ક્યાં શરૂ થયા હતા? અંગ્રેજ શાસનકાળમાં ભારતમાં ચાકસી, કુલટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં લોખંડ અને પોલાદના કારખાના શરૂ થયા હતા. 28મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યારે અને ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ હતી? ભારતમાં ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. 29મો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ તાર સેવા ક્યાં ક્યાં શરૂ થઈ હતી? ભારતમાં પ્રથમ તાર સેવા કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ સુધી શરૂ થઈ હતી. 30મો પ્રશ્ન છે, શરૂઆતની ટપાલ સેવાની ખાસિયત શી હતી? શરૂઆતની ટપાલ સેવામાં ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરાવવામાં આવતી હતી અને ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી વસૂલ કરાવવામાં આવતા હતા. આ દર પ્રદેશો મુજબ અલગ અલગ હતા. પ્રશ્ન નંબર 6, મને ઓળખો. એમાં પહેલું છે, સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની દિલ્હી. બીજું, મારા કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. એમાં જવાબ આવશે ગૃહ ઉદ્યોગ. ત્રીજું, મેં ભારતમાં લોખંડનું પ્રથમ કારખાનું સ્થાપ્યું. જવાબ આવશે જમશેદસિંહ તાતા. ચોથું, ગુજરાતમાં કાપડની સૌપ્રથમ મિલ આ શહેરમાં શરૂ થઈ. જવાબ આવશે અમદાવાદ. પાંચમું, મેં સ્વદેશી આંદોલનની સ્વતંત્રતા ચળવળનો એક ભાગ બનાવ્યો. જવાબ આવશે ગાંધીજી. 7મો પ્રશ્ન, આપેલા પ્રશ્નના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે, કઈ પ્રજાના વહીવટે ભારતને કંગાળ બનાવી દીધું હતું? જવાબ આવશે ડી, અંગ્રેજ. બ્રિટિશ રાજવીએ મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? જવાબ આવશે બી, પોર્ટુગીઝોએ. ત્રીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુને કેટલા દરના ભાડાથી બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો? જવાબ આવશે સી, 10 પાઉન્ડ. ચોથું, ઈસવીસન 1573માં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું? જવાબ આવશે સી, સુરત.
પાંચમું છે ખાલી જગ્યા યુગમાં સુરત પશ્ચિમ વેપારનું મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું. જવાબ આવશે સી મુઘલ. છઠ્ઠું અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે ખાલી જગ્યામાં કોઠીની સ્થાપના કરી હતી. જવાબ આવશે બી મછલીપટ્ટનમ. સાતમું ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? જવાબ આવશે ડી કોલકાતા. આઠમું અંગ્રેજોએ કોનો વેપારી મથક તરીકે વિકાસ કર્યો? જવાબ આવશે ડી આપેલ તમામ. નવમું છે ખાલી જગ્યા શહેર અંગ્રેજોની પ્રથમ રાજધાની હતું. જવાબ આવશે સી કોલકાતા. દસમું નવી દિલ્હીનું નિર્માણ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ ડી ઈસવીસન 1911માં. 11મું છે આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થાપતિઓએ તૈયાર કરી હતી? જવાબ આવશે બી એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર. 12મો પ્રશ્ન છે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું? જવાબ આવશે ડી વાઇસરોય હાઉસ. 13મું નીચેનામાંથી કઈ ઇમારત જૂની દિલ્હીની યાદગાર નિશાની છે? જવાબ આવશે ડી આપેલ તમામ. 14મું ખાલી જગ્યા વૃક્ષના ફૂલોનો ઉપયોગ કપડાને રંગવામાં થતો હતો. જવાબ આવશે સી કેસુડાના. 15મું છે અમદાવાદમાં કાપડની કેટલી મિલો શરૂ થઈ હતી? જવાબ આવશે સી 106. 16મો પ્રશ્ન છે કયા શહેરને ભારતનું મોન્ચેસ્ટર કહેવામાં આવતું? જવાબ આવશે એ અમદાવાદ. 17મો પ્રશ્ન છે ભારતીય કાપડ ઉદ્યોગ માટે સાચું શું છે? જવાબ આવશે ડી ત્રણેય સાચા છે. 18મો વિકલ્પ છે ચાક્ષી હાલના કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે ડી ઝારખંડ. 19મું કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? જવાબ આવશે એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. 20મું ખાલી જગ્યાના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા. જવાબ આવશે બી ડેલહાઉસી. 21મું ભારતમાં સૌપ્રથમ રેલવેનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? જવાબ આવશે ડી 16 એપ્રિલ ઈસવીસન 1853ના રોજ. 8મો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂર્વમાં આપેલું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના 100 વર્ષના શાસનમાં ભારતને કંગાળ બનાવી દીધું. બીજું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પેદા કરતું સંસ્થાન બનાવી દીધું હતું. ત્રીજું અંગ્રેજોએ ખાલી જગ્યા શહેરને પોતાની નવી રાજધાની બનાવી. જવાબ આવશે દિલ્હી. ચોથું અંગ્રેજોએ ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ઉદ્યોગોને ખાલી જગ્યા યુગ હતો. જવાબ આવશે સુવર્ણ. 5મું ખાલી જગ્યા ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો. જવાબ આવશે ઔદ્યોગિક. 6મું વણકરો ખાલી જગ્યા ઉપર કાપડ તૈયાર કરતા. જવાબ આવશે સાડ. 7મું વણકરો દ્વારા બનાવેલી ખાલી જગ્યા સાડીઓ ખૂબ જાણીતી હતી. જવાબ આવશે બાંધણી અને પટોળા. 8મું અંગ્રેજો ભારતના ભોગે ખાલી જગ્યાનો વિકાસ સાધવા માંગતા હતા. જવાબ આવશે ઇંગ્લેન્ડ. 9મું ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ ખાલી જગ્યા ઉદ્યોગમાં થઈ હતી. જવાબ આવશે કાપડ. 10મું ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યા શહેરમાં કાપડ ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. જવાબ આવશે મોન્ચેસ્ટર. 11મું કાપડ ઉદ્યોગ માટે મહારાષ્ટ્ર, સોલાપુર, તમિલનાડુ, મદુરાઈ. 12મું છે પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. 13મું છે ભારતમાં લોખંડ અને પોલાદનું સૌપ્રથમ કારખાનું ચાક્ષી એટલે કે જમશેદપુરે શરૂ કર્યું હતું. 14મું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના બેંગલુરુમાં થઈ હતી. 15મું છે અંગ્રેજ સુધારવાદીઓએ ડેલહાઉસીને આધુનિક ભારતનો સર્જક કહે છે. 9મો પ્રશ્ન આપેલા વિધાનો માટે ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પેલું છે ભારતની આર્થિક સમૃદ્ધિ 18મી સદી સુધી યથાવત હતી. આ વિધાન સાચું છે. બીજું આજનું મુંબઈ પહેલા એક ટાપુ હતો. આ વિધાન પણ સાચું છે. ત્રીજું મુંબઈ ફક્ત અંગ્રેજ શાસનકાળમાં જ ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું. આ વિધાન ખોટું છે. ચોથું મુઘલ યુગમાં સુરત એ પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું. આ વિધાન સાચું છે. 5મું નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. આ વિધાન પણ સાચું છે. 6મું ભારતના વણકરો વણાટકામ કરી કાપડ પર રંગકામ કરાવવા ઇંગ્લેન્ડ મોકલતા. આ વિધાન ખોટું છે. 7મું ભારતમાં અશુદ્ધ લોખંડને પીગાળીને શુદ્ધ લોખંડ મેળવવાનો ઉદ્યોગ ગામડાઓમાં પણ વિકસ્યો હતો. આ વિધાન સાચું છે. 8મું ઇંગ્લેન્ડ સરકાર ભારતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી હતી. આ વિધાન ખોટું છે. 9મું ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ જગ વિખ્યાત હતો. આ વિધાન સાચું છે. 10મું ઇંગ્લેન્ડનો કાપડ ઉદ્યોગ ભારતીય કાપડ ઉદ્યોગ સામે ટકી ન શક્યો. આ વિધાન ખોટું છે. 11મું ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નષ્ટ થઈ ગઈ. આ વિધાન ખોટું છે. 12મું ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું. આ વિધાન સાચું છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 10મો છે જોડકા જોડો. વિભાગ અ અને બ છે તે આપેલા છે. તેમાં અમાં આપણે જોઈએ પેલું છે લોખંડ પોલાદ ઉદ્યોગ, જવાબ આવશે સી જમશેદપુર. બીજું કાપડ ઉદ્યોગ, જવાબ આવશે ડી અમદાવાદ. ત્રીજું ફોલ્ટ સેન્ટ જ્યોર્જ, જવાબ આવશે ઈ ચેન્નઈ. ચોથું ફોલ્ટ વિલિયમ, જવાબ આવશે એ કોલકાતા.